ત્યાં આવીને બધાએ માથાકૂટો કરી, બોલાચાલી, ગાળાગાળી કરી અને ત્યાં પથરા મારવાની કોશિશ કરી. નહીં, હું હતો જ નહીં ને ત્યાં. સ્થાનિક કાર્યકર્તાઓ ને એના બધા ઉપર બોલાચાલી ઝઘડો કર્યો. હા, કાર્યકર્તા ઓળખતા હતા, સ્થાનિક જ હતા કે અમે આમ આદમી પાર્ટીનો અમારો એકો મેદાને ઉતાર્યો છે એવું કેજરીવાલનું નિવેદન હતું. એ નિવેદન ઉપર CR પાટીલે નિવેદન આપ્યું. CR પાટીલને પોતાને જ ભાજપના કાર્યકર્તા ઉપર વિશ્વાસ નથી એટલે કોંગ્રેસમાંથી તોડીને લઈ આવીને ટિકિટો આપીને ધારાસભા લડાવે છે. ભાજપના કાર્યકર્તાઓને નીચે બેસાડી અને કોંગ્રેસના મંત્રી બનાવવાનું કામ તો CR પાટીલે કર્યું છે. ગોપાલભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. હા ગોપાલભાઈ, ગઈકાલે મોડી રાત્રે તમારી ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો સમાચાર મળ્યા હતા. મોડી રાત્રે તમે અને યુવરાજસિંહ વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે પહોંચ્યા ત્યારે પોલીસનું વર્તન કેવું હતું અને સાથે જ ગઈકાલે મોડી રાત્રે શું કઈ ઘટના બની હતી? નહીં, વર્તન તો હાજર હોય તો ખબર પડે ને કેવું વર્તન છે. પેલા તો હાજર જ નહોતું કોઈ. અચ્છા. હું તો ત્યાં ગયો, બેઠો, ફોન કર્યો, વાત થઈ, પછી ઘણા સમય પછી સાહેબ આવ્યા અને જે ઘટના બની હતી, અમારી સભા ચાલુ હતી. સભા પૂરી થયા પછી ભાજપના કોર્પોરેટરનો છોકરો અને ભાજપના બીજા કોર્પોરેટરનો ભાઈ અને એના મળત થયા. આટલા લોકો ત્યાં ટોળું લઈને આવ્યા, હાથમાં પથરાઓ. અને હું ત્યાં હાજર નતો. હું તો અમારા બીજા કાર્યકર્તાના ઘરે ચા પાણી કરવા ગયો હતો. પણ ત્યાં આવીને બધાએ માથાકૂટો કરી, બોલાચાલી, ગાળાગાળી કરી અને ત્યાં પથરા મારવાની કોશિશ કરી. અને ત્યાં સ્થાનિક જે લોકો આવ્યા હતા સભામાં એમને પણ એને ગાળો દીધી કે તમે લોકો શું આની સભામાં જાઓ છો વગેરે. એ બધી લેખિત રજૂઆત મેં સાહેબને કરી અને એમને મારી ફરિયાદ લીધી છે. ગોપાલભાઈ, જે લોકો આવ્યા હતા એ લોકોને આઈડેન્ટિફિકેશન કર્યા છે પોલીસે, એવું પોલીસે નિવેદન આપ્યું છે કે 3 લોકોને અમે ઓળખી બતાવ્યા છે. તમે ઓળખો છો કોણ કોણ હતા, શું હતા એ લોકો? નહીં, હું હતો જ નહીં ને ત્યાં. હું ચા પાણી પીવા ગયો ત્યારે પાછળથી એ લોકોએ ત્યાં લડાઈ ઝઘડો કર્યો ને અમારા સ્થાનિક કાર્યકર્તાઓ ને એના બધા ઉપર બોલાચાલી ઝઘડો કર્યો. કાર્યકર્તાઓને શું જવાબ આપ્યો? કાર્યકર્તાઓ ઓળખતા હતા એમને કે વિસાવદરના સ્થાનિક હતા કે બહારના કોઈ હતા? હા, કાર્યકર્તા ઓળખતા હતા, સ્થાનિક જ હતા. અચ્છા, ત્યાંના જ હતા. અમારા કાર્યકર્તા એમને ઓળખતા હતા. ઓકે. કેટલી આશા પોલીસની કામગીરી ઉપર? કેમ કે પોલીસે મોડી રાત્રે જ નિવેદન આપ્યું છે કે 3 લોકોને અમે આઈડેન્ટિફિકેશન કર્યા છે, અમે એમને પકડવા માટે ટીમો રવાના કરી છે. પોલીસની પાસેથી આશા છે કેમ કે રાત્રે એમણે અમારી વાત પછી ભલે મોડા આવ્યા, કઈ વાંધો નહીં, પણ આવ્યા પછી એમણે વ્યવસ્થિત રીતે રજૂઆત સાંભળી પણ ખરા અને રજૂઆતને ધ્યાને લઈ અને અમારી અરજી કે ફરિયાદ જે કઈ હોય લખ્યું છે. એટલે સારું થશે એવી આશા છે. ગોપાલભાઈ, આજે CR પાટીલે વિસાવદરની અંદર સભા સંબોધન કરી રહ્યા હતા. એ દરમિયાન તમારી વાત કરી અને અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું કે અરવિંદ કેજરીવાલે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો એમ કે અમે આમ આદમી પાર્ટીનો અમારો એકો મેદાને ઉતાર્યો છે એવું કેજરીવાલનું નિવેદન હતું. એ નિવેદન ઉપર CR પાટીલે નિવેદન આપ્યું કે કાર્યકર્તાઓ બતાવી દેશે કે ગોપાલ ઇટાલિયાને ક્યાં જવું ને શું કરવું એમ. ભાજપની અંદર અનેક સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, સારા કાર્યકર્તા છે, પણ CR પાટીલને પોતાને જ ભાજપના કાર્યકર્તા ઉપર વિશ્વાસ નથી એટલે કોંગ્રેસમાંથી તોડીને લઈ આવીને ટિકિટો આપીને ધારાસભા લડાવે છે. ભાજપના કાર્યકર્તાઓ ઘણા કાર્યકર્તાઓની ક્ષમતા ઉપર કોઈ સવાલ જ નથી, પણ પાટીલ પોતે કેટલા લોકોને પક્ષપલટો કરાવ્યો, ભૂપત ભાયાણીને કરાવ્યો, હર્ષદભાઈને કરાવ્યો, અર્જુન મોઢવાડિયાને કરાવ્યો, અરવિંદભાઈ લાડાણીને કરાવ્યો, CJ ચાવડાને કરાવ્યો, એવું લિસ્ટ તો લાંબુ છે. તો CR પાટીલને પોતાને જ ભાજપના કાર્યકર્તા કે સંગઠન ઉપર વિશ્વાસ નથી એટલે બીજી પાર્ટીઓમાંથી નેતાઓ લઈ આવે છે, ટિકિટો આપે છે, મોટા મોટા હોદ્દા આપે છે, બોર્ડ નિગમના ચેરમેન બનાવે છે અને જે ભાજપના કાર્યકર્તાને આજે પાનો ચડાવવાની કોશિશ કરે છે એ કાર્યકર્તાનું અપમાન તો 3 વર્ષથી પાટીલ કરતા આવ્યા છે. 3 વર્ષથી આ કાર્યકર્તાઓને હળધૂત કરતા આવ્યા છે, આ કાર્યકર્તાઓને અપમાનિત કરતા આવ્યા છે. આ જ ભાજપના કાર્યકર્તાઓને નીચે બેસાડી અને કોંગ્રેસના મંત્રી બનાવવાનું કામ તો CR પાટીલે કર્યું છે. તો હવે એને કાર્યકર્તા યાદ આવ્યા CR પાટીલને? ગોપાલભાઈ, વિસાવદરની અંદર ભાજપની જેટલી સભાઓ થાય છે એમાં ભૂપત ભાયાણીને કેમ આગળ કરવામાં આવે છે? કેમ વારંવાર સૌથી પહેલા નિવેદન આપવા માટે, સ્પીચ આપવા માટે ભૂપત ભાયાણીને આગળ કરે છે અને ભાયાણી જેવા મંચ ઉપર આવે એવા સીધા જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે? એનો જવાબ તો ભાજપ જ આપી શકે. શું કામ આવું કરે? એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ માણસ નથી.
વાત કરી શકે લોકો વચ્ચે જઈને એવો માણસ નથી. અને જે કાંઈ માણસો છે એની પાસે કોઈ મુદ્દો નથી. એટલે માત્ર ગોપાલ ઇટાલિયાને ગાળો દેવા માટે, ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે 150 ભાજપના નેતાઓની ફોજ ઉતરી. ખાલી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ગોપાલ ઇટાલિયા ખરાબ છે, ગોપાલ ઇટાલિયા ખરાબ. ભાઈ સરકાર તમારી છે, મુદ્દાની વાત કરો. દવાખાનામાં ડોક્ટર ક્યારે આવશે, શાળામાં શિક્ષક ક્યારે આવશે, બસ સ્ટેન્ડમાં બસ ક્યારે આવશે, ખેડૂતના ખેતરે પાણી ક્યારે આવશે, કોલેજોમાં પ્રોફેસર ક્યારે આવશે, એની ચર્ચા કરવી જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે ભાજપના 150 મોટા કદાવર વિધાનસભા વિસાવદરમાં આવ્યા છે, મુદ્દાની વાત એક પણ નેતા પાસે નથી. બધા જ લોકો માત્ર ગોપાલ ઇટાલિયાને ગાળો દેવાનો ધંધો કરી રહ્યા છે. ગોપાલભાઈ, મેં તમારું નિવેદન સાંભળ્યું આજે વહેલી સવારે કે કિરીટ પટેલે વિસાવદરની અંદર 50 કરોડ રૂપિયા ચૂંટણીમાં વાપરવાના છે અને જે કોઈ નેતા એ બૂથની અંદર લીડ લઈ આવશે એને 10 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે એમ. હા, હકીકત છે આવું 2017ની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓને અને સમર્થકોને આવું કહેવામાં આવ્યું હતું. ભાજપના કેટલાક મિત્રોએ મને ખાનગી રાહે વાત જણાવી કે આવી ખુલ્લી ઓફરો આપવામાં બૂથના જે પેજ પ્રમુખ કે આવતા હોય તે હોદ્દેદારો, અને જો લીડ લઈ આવે તેમને પૈસા આપવાના. પણ એનાથી આગળ મારી પાસે તો એવી માહિતી છે કે જે જગ્યાએ એડવાન્સમાં 50% પેમેન્ટ આપ્યું હોય અને બૂથમાં લીડ ન નીકળી હોય એને ધાક ધમકી કરી, દાદાગીરી કરી, મારપીટ કરી પૈસા પાછા લઈ લીધા છે. પછી એને અનેક દાખલા, પૈસા આપાય છે અને પાછા લઈ લીધા છે કે ભાઈ તમારા ગામમાં મત નથી નીકળ્યા તો મારા પૈસા પાછા લાવો. તો એવા અનેક કિસ્સાઓ આ ગામના બન્યા છે. લોકોએ મને ખુદ કીધું, ભાજપના લોકોએ ખુદ કીધું કે ભાઈ ધમકાવીને પૈસા પાછા લઈ લીધા. અચ્છા, અત્યારે સી.આર. પાટીલની હાજરીમાં કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. શું સંદેશો આપશો તમારા કાર્યકર્તાઓને? મારા કાર્યકર્તા નહીં, હમણાં સી.આર. પાટીલે કીધું કે એને ભાજપના કાર્યકર્તા પર વિશ્વાસ છે, તો શું કામ અમારા લઈ જાય છે? હજુ હું કહું છું, પાટીલ પોતે ભાજપના કાર્યકર્તાઓ પર બિલકુલ એને ભરોસો નથી. એને બીજી પાર્ટીના નેતા અને બીજી પાર્ટીના કાર્યકર્તા સિવાય ભાજપના એક પણ કાર્યકર્તા પર વિશ્વાસ નથી. હજુ એની વાત ખોટી પડી ને સી.આર. પાટીલની. ભાજપના કાર્યકર્તા પર વિશ્વાસ હોય તો એક પણ આમ આદમી પાર્ટીના માણસને શું કામ લઈ જવો જોઈએ, શું કામ જોડવો જોઈએ? એટલે જ હું કહેવા માંગુ છું, સી.આર. પાટીલે ભાજપના કાર્યકર્તાઓનું, હોદ્દેદારોનું જેટલું અપમાન કર્યું છે એટલું ગુજરાતના ઇતિહાસમાં કોઈ અપમાન નથી કર્યું. આખા ગુજરાતમાંથી અન્ય પાર્ટીના લોકોને પકડીને લાવીને ભાજપમાં ચડાવી અને ભાજપના જૂના મૂળ કાર્યકર્તાઓના માથે બેસાડવાનું કામ તો પાટીલે કર્યું છે. હવે એ પાટીલ કયા મોટે ભાજપના કાર્યકર્તાઓને પાનો ચડાવવાની વાતો કરે છે? બિલકુલ ગોપાલભાઈ, આભાર મારી સાથે વાતચીત કરવા બદલ.